બનાસકાંઠામાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। મેરવાડા પાસેના જર્જરિત બ્રિજનો અહેવાલ દર્શાવ્યો હતો। જિલ્લા કલેક્ટર પહોંચ્યા બ્રિજની તપાસ માટે। વહીવટીતંત્રની ટીમ સાથે કલેક્ટર પહોંચ્યા છે। વર્ષ 1964 આસપાસમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। મેરવાડા બ્રિજ ઉપરથી અંબાજી તેમજ વડગામ અને ખેરાલુ તરફ રોજના હજારો વાહનો પસાર થાય છે। બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભય લાગતો હોવાનો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્ર દોડતું થયું છે। તો એક જે બ્રિજ વડોદરાના પાદરા નજીક જે પડી ગયો ગંભીરા બ્રિજ, ત્યારબાદ હવે તંત્ર પણ ગંભીર બન્યું છે અને આ રીતના જે જૂના બ્રિજ છે જે જર્જરિત થયેલા છે તે બાબતે પણ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઝી 24 કલાકે આ બ્રિજ બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ તંત્ર હવે દોડતું થયું છે। અને સમગ્ર જિલ્લામાં કુલ 149 જેટલા બ્રિજ, માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે। આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર 58 ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે। હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં